વાથી વળ્યો છે એક ધતવણો વરહાદ એટલે વરહાદની વાત નહીં કરતો માર માસી આવી છે ભરી દેજો ફટાફટ ચિંતા કરવાની જરૂર નહીં રે ખાવાની બેહી કંદી બેહતા નહીં ઈ તો ખાલી આપણે જૂઠી જૂઠી મેનવાર જ કરશો જુટી માનવેલ કરજન કદા બેહી જાય તો એટલે ના બેહી મને વિશ્વાસ છે હું કેટલો કગરું તોય કદી નહીં બેહતા રોટલા તૈયાર હોય તોય ઓ મિલ ભેરી જો અકી લે ફટાફટ લે તારી અરે ઓય કણ કેવી રીતે આયા ખરેખર અમાર માસીને તો કોઈ દાડો આવતે જ આવડતું નહીં એક ધતવાણા જ આવી રહ્યા શું કરવાનું છે હવે લે માસી ઓ માસી હરીભાઈ હવે ઘેર તો નહીં ઉભા રહેતા પણ હવે તો હબળો અમારો ના ના હું બીજા વિચારમાં હતો એટલે બેહો ઈ બધા વિચાર હાલ પડતા કરો અને હેડજો ઘેર ચોકણ ઘેર મારે તમારું કામ છે હાલ ને હાલ ઘેર દવાતું હશે તાણી તો પછી આયા તા શું કરવા અરે હું કોમથી આવ્યો છું હા તાણી શું કોમ હતું તમે ઘેર હેડો હું કહું છું એટલે બેહો કે આવો શાંતિ છે ને? મજા બસ મજા બેહો અરે બેહવાનો ટાઈમ નહીં મારા જોડે કેમ બેહવાનો ટાઈમ નહીં હું ગંજમાં આવ્યો છું મારી વાત સાંભળો તમે 118 કોમ લઈને આયા પણ ફૂમતાઈના ઘેર રોટલા તૈયાર છે તે ખાઈને હેડો ના ભાઈ ના રોટલા નીચે વાત કરો છો ચા પીવાનો મેળ નહીં પડે ચોખ્ખી વાત છે તમે ઘેર હેડજો ના દાલે માસે વાર દીધા બે મુઠ્ઠા જ ખાજો હેડજો અરે મારે મોડું થાય છે પણ ખાતે કેટલી વાર થાય અરે અડધો કલાક નીકળી જાય ખાવામાં તો તમે સમજતા ચમ નહીં ની ખો એમ ને ના ની ખાવા બેહો એમ ને ના ભાઈ ના મારી વાત સાંભળો ઓને એકદમ ખાલી ઊંઘ થઈ ગયું ને તો કોઈ દાડો આર્યો ખાવા નહીં બેસતો મને ખબર છે હવે તમે તાર મનવેર કરીને ઊંધા પડો કદી ખાવાની બેહી એટલે માસી હેડો કે હેડો આ વાઘુજી તમને ખાવાનું કીધી તમને વાત મગજમાં નહીં ઉતરતી લ્યા પણ મારે ખાવું જ નહીં અલે જે વાતો કરો મારા ઘેર છે ને ભિખારી આવે ને તો ખાઈને જાય તમે ખાતા નહીં એમ તો એ વાત તમારી સાચી છે હું તો તમારો હગો છું બરાબર ગાધા વગર મારે ના જવાય પણ મારે હાલ મોડું થાય છે એટલે મારું અપમાન થાય બરાબર છે અરે કોઈ અપમાન ના થાય તમે મંજૂર કરીને તો બધું આવી ગયું માસે મારું ઘર હોત ને તો ચાલો પણ ફૂમતાઈ નું ઘર છે અરે કદી ના મોની હવે લ્યો એટલે તમે મારા ઘર પગલા કર્યા છે અને તમે કાઢા આગળ જોઈ એટલે આ વાત કેટલી થાય કેટલી હશે ના ના તમે તારે એવું તો પાણી પાઈ દો પછી બધું આવી ગયું ચાલો અલ્યા તમે હજુ છે ને જાણતા નહીં કંકોડાનું શાક કર્યું છે મસ્ત મસાલા વાળું અને ખાતા રહી જા હોય એમ કંકોડાનું શાક કર્યું છે કંકોડા વાહ ભાઈ વાહ આ ચોમાહાની સીઝન ચાલુ થઈ છે આજે સુધી મેં કંકોડાનું શાક નહીં ખાધું વાહ ભાઈ વાહ મજેદાર મસાલેદાર છે ને? હા ચટાકેદાર છે ફૂમતાઈ તમે કંકોડાનું નામ લીધું એટલે હવે હું ના નહીં પાણી કહું હવે તો શાક ખાવું જ પડશે મારે શું કરવું હવે ડાબડી મુઢા હું તને કહેવાનું ભૂલી ગયો કે મારા માસે રે ને કંકોડાના લેટવાથી કંકોડાનું નામ નથી લેવાનું મને શું ખબર છે યાર તું બધો દાંત વાળી તાણ લાવજો પેલા પાણી પાવજો કરવાનું છે તું શાક તો હે પાણી લાવો તૈયાર જ છે અરે કશો વાંધો નહીં મોડા દા ગંજમાં તો હવે મજા કરું થઈ ગયું છે અરે કંકોડા માટે તો હું રાત રહ્યો તાણી લાવ પાણી આલે પાણી બીજો લોટો ભરીને અમારું પાણી આ બાદ મેઠું છે બસ આટલું ઘણું થઈ ગયું બનાવો શાક બનાવો હેડો થઈ ગયું છે હે ઓહો, તો શનિવાર છે હેડો પાડો પંજે એટલે તો હું કહેતો હતો તાણી મારા ઘર ગમે એવો મોણે આવે ને તો એમ કે કાઢા આગળ ના જાય એમ હાવ નકમો આવે ને તોય બેહો તમે તાર બેહો કી લાવ હાથ ધોવરી ગયો હેડો આ દોરાવો ફૂમતાઈ લાવ પેલું શાક લેતા વાળો શાક ના રોટલો હું હાથ દોરાવું તો લાવો બીજું પિતળી અમે બે જણા હંગાત જમી રહેતા ના મહેમાન અંગાજ આપણે ખવાય નહીં. અમારે તો એવું કોઈ નહીં અમે તો માસે છે એ તો હક માં થઈ ગયા ભાઈ